કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ઇંગ્લિશની અંદર જે યુનિટ 6 આપણે અભ્યાસ કરી રહ્યા હતા તેની અંદર રીડ 2 ચાલુ કરવાનું છે. રીડ 1નો અભ્યાસ આપણે કરી ગયા છીએ. આજે રીડ 2 એનું ટાઇટલ છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, એટલે કે જે શંકાશીલ છે. સસ્પેક્ટ એટલે કે શંકાશીલ અને આઇડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. તો શંકાશીલની ઓળખ, બરાબર, જે આપણું રીડ 2 છે તેને આપણો અભ્યાસ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણે એના જે સ્પેલિંગ છે એનો અભ્યાસ કરી લઈએ. સૌપ્રથમ છે એનાલિસિસ. એનાલિસિસ એટલે બંધારણીય જે ભાગો છે એનું પૃથ્થકરણ કરવું, વ્યવસ્થિત ઝીણવટભરી તપાસ કરવી. ફિક્શનલ એટલે કે કાલ્પનિક. લિજેન્ડરી એટલે કે સુવિખ્યાત. બાયોલોજિકલ મટીરિયલ એટલે કે જૈવિક દ્રવ્ય. સ્ટ્રેન એટલે કે પ્રાણીઓના પેશીમાં રહેલ એક રેસો અથવા તો તંતુ. એવિડન્સ એટલે કે સાબિતી. સલાઈવા એટલે કે લાળ, આપણા મોઢામાંથી જે લાળ પડતી હોય છે એની વાત છે. હેન્સ એટલે કે તેથી. પ્રિફર એટલે કે પસંદ કરવું. ફોટો કમ્પોઝિટ્સ એટલે કે સાક્ષીઓના વર્ણન મુજબ જે ગુનેગારોનું જે ચિત્ર બનાવવામાં આવે છે એને ફોટો કમ્પોઝિટ્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એની અંદર આપણે જે તમે સીઆઈડી સિરિયલ જોતા હશો, ક્રાઇમ પેટ્રોલ જોતા હશો, બરાબર, આવી ઘણી બધી કેડી પાઠક છે, જૂના જમાનાની વાત કરીએ તો બ્યોમકેશ બક્ષી છે, આવી જે કંઈ જાસૂસીની જે કંઈ તમે સિરિયલ જુઓ છો, અવારનવાર આપણે ન્યૂઝની અંદર પણ સાંભળતા હોઈએ છીએ કે જે આ ઇન્વેસ્ટિગેટર હોય છે તે શંકાશીલની ઓળખ માટે અલગ અલગ તકનિકનો યુઝ કરતા હોય છે, જેમ કે ડીએનએ, ફિંગરપ્રિન્ટ. પછી આજે આપણે પેઇન્ટિંગ બનાવે, કોઈ વિટનેસ હાજર હોય અને એ વિટનેસ એમ કે મેં આ ગુનેગારને જોયો તો તેનું પેઇન્ટિંગ બનાવીને એને ગોતે. પછી ઘણીવાર કોઈને બટકું ભરેલું, કોઈ ગુનેગાર હોય ભાગવા માટે કોઈને બટકું ભરીને ગયો હોય તેનો ડેન્ટલ રેકોર્ડ, જે હાથ ઉપર છાપ રહી જાય છે, તો એ ડેન્ટલ રેકોર્ડની મદદથી પણ એ ગુનેગારને પકડવામાં આવતું હોય છે. તો આવી ઘણી બધી ટેકનિકનો આપણે ટીવીની અંદર જોતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા વાત કરેલી છે, પહેલું તો સૌથી વધારે સચોટ કોઈ ટેકનિક હોય તો એ છે ડીએનએ ટેકનિક, બરાબર. કારણ કે દરેક માણસની અંદર ડીએનએ હોય છે. દરેક માણસના જેટલા પણ કોષ છે એ દરેક કોષની અંદર હજારોની સંખ્યાની અંદર ડીએનએ હોય છે. અને ડીએનએની એક મોટું બેનિફિટ કહી શકાય કે દરેક માણસનું ડીએનએ જે છે એની અલગ અલગ હોય છે. દરેક માણસનું જે ડીએનએ છે એ અલગ અલગ હોય છે. અને એ ડીએનએ આજની ટેકનોલોજીની મદદથી એને બારકોડ ઉપર, પેપર ઉપર એને બારકોડ ટાઈપમાં આપણે એને પ્રિન્ટ કરીએ છીએ, ત્યારથી એને ઓળખાણ કરવામાં આવે છે કે કોણ આ ગુનેગાર છે. ડીએનએ મેચ કરવામાં આવતા હોય છે અને જે કોર્ટની અંદર પણ એને માન્ય ગણવામાં આવે છે. ત્યારબાદ છે ફિંગરપ્રિન્ટ. એ પણ યુનિક હોય છે, બરાબર, કે કોઈ ક્રાઇમ કરેલ વ્યક્તિ ત્યાંથી વયો જાય પણ એના જે ક્રાઇમ સીન હોય, જે જગ્યા ઉપર એને ક્રાઇમ કરેલું હોય, તો ત્યાં પણ એ જે ફિંગરપ્રિન્ટ એની હોય જ તે. એટલે આ બધી ટેકનિક એવી છે કે જે ચોક્કસ ગુનેગારને પકડવા માટે ઘણી બધી રીતે મદદરૂપ થતી હોય છે. તો આજે આપણે આવી જ કંઈક ટેકનિકો વિશે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 65, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન રીડ 2, પેજ નંબર 65 કાઢશે ટેક્સ્ટબુકની અંદર. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી. તમે જ્યારે ટીવીની અંદર ડિટેક્ટિવ સિરિયલ જોતા હોય છો, જાસૂસીની સિરિયલ જોતા હોય છો, યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બિંગ મેચડ. ત્યારે તમે જોયું હશે કે જે ડીએનએના સેમ્પલ છે એને મેચ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે સીઆઈડી જોતા એમાં ડૉક્ટર સાલુખે જે આવે છે, તો એ ડૉક્ટર સાલુખે શું છે કે એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કારણ કે કેરેક્ટર એવું છે કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે, બરાબર. તો એ ડીએનએ મેચ કરતો હોય છે. તો આવી ઘણી બધી સિરિયલોની અંદર આપણે જોયું હોય છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? તો આ ડીએનએ એનાલિસિસ છે શું?
આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે DNA મેચ કરવામાં આવે છે, બરાબર, પછી ક્યાંક કોઈ જગ્યાએ લોહીનું ટીપું પડ્યું હોય, કોઈ ચાકુ ઉપર હોય કે કોઈ વસ્તુ ઉપર હોય અથવા કોઈ વાર ક્યાંક પડ્યો હોય, એટલે તરત જ આપણે CIDમાં જોયું હોય તો ઓલો વ્યક્તિ આવીને એમ કે ભાઈ આ જે DNA છે એ આ વ્યક્તિ સાથે મેચ થાય છે, આ જે ખૂન છે એ આ વ્યક્તિનું છે, એની સાથે DNA મેચ થાય છે, આ ટીપું ખૂનનું એનું જ છે, આ વાર એનો એ જ વ્યક્તિનો છે. અથવા તો કોઈ ચિગમ ખાઈને કંઈક થૂકેલી હોય તો એની લાળમાંથી પણ એ DNA ગોતી લે છે અને કહે છે કે ભાઈ આ ચિગમ આ વ્યક્તિએ ખાધેલી છે, બરાબર. તો આ જે DNA છે એ DNAનું પૃથ્થકરણ એટલે શું? એન્ડ વાય ડુ ઇવન TV શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને શું કામ ટીવી શોની અંદર આપણને તે રસપૂર્વક અને અસરકારક રીતે આપણને એને દેખાડવામાં આવે છે? ટીવી શોની અંદર તમે જોશો કે કોઈ પણ કેસને હલ કરવા માટે આ DNA જે છે એનો આધાર લઈને ઇફેક્ટિવ રીતે આપણી સામે રજૂ કરવામાં આવતું હોય છે. તો ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેસ બક્ષી. ફિક્શનલ એટલે કે કાલ્પનિક. તમે ટીવીની અંદર આવા કાલ્પનિક કેરેક્ટર જોયા હશે, જેમ કે ફાધર બ્રાઉન, જે આપણે અગાઉના યુનિટની અંદર જોઈ ગયા. કાલ્પનિક છે, કોઈ રિયાલિટી નથી, પણ કાલ્પનિક વસ્તુ છે. આવા કાલ્પનિક કેરેક્ટર ઊભા કરેલા છે ટીવીની દુનિયામાં. તો ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેસ બક્ષી હેવ become legendary for their skills in identifying criminals without any technology. ફાધર બ્રાઉન છે, શેરલોક હોમ્સ છે અને બ્યોમકેસ બક્ષી. હાલમાં પણ બ્યોમકેસ બક્ષીની સિરિયલ ઘણીવાર દૂરદર્શન ઉપર દેખાડવામાં આવે છે. તો આ બધા કેરેક્ટર એવા છે કે એમની સિરિયલોમાં એવું દેખાડાય છે કે આ બધા કેરેક્ટર કોઈ પણ ગુનેગારને પકડી પાડે છે કોઈ પણ જાતની ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ રેધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ. કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગાર. આજે જે કંઈ ઇન્વેસ્ટિગેટર છે તે શું કરે છે? ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ગુનેગારોને પકડવા માટે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. જો જે અત્યારના ઇન્વેસ્ટિગેટર ગુનેગારને પકડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો એમાં સૌથી વધારે જો પ્રખ્યાત અને એક્યુરેટ એટલે કોઈ ચોક્કસ ટેકનિક હોય તો કે DNA છે. કારણ કે એમાં કોઈ દી ભૂલ ન હોય, કારણ કે દરેક વ્યક્તિનો જે DNA છે યુનિક છે, એકબીજા કરતાં દરેકના DNA જે છે અલગ છે, એટલે એમાં ક્યારેય ભૂલ આવતી નથી. અને જે DNAની જે રિપોર્ટ છે એ કોર્ટની અંદર પણ માન્ય ગણવામાં આવે છે. તો DNA જે છે એ સૌથી વધારે પ્રખ્યાત છે, સૌથી વધારે ચોક્કસ છે. DNA ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીન્સ હેઝ. બાયોલોજિકલ મટીરિયલ એટલે કે જૈવિક દ્રવ્ય. DNA એક એવું જૈવિક દ્રવ્ય છે કે જે દરેક માણસના શરીરમાં હોય જ છે. એવરી સેલ ઇન હ્યુમન બીન્સ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટ્રેન્ડ્સ. સ્ટ્રેન્ડ્સ એટલે કે રેસાઓ, બરાબર. માણસની અંદર જેટલા પણ સેલ એટલે કે કોષ આવેલા છે એ દરેક કોષની અંદર હજારોની સંખ્યામાં DNA હોય છે, બરાબર. ધીસ DNA ઇઝ યુનિક. આ જે DNA છે એ DNA યુનિક છે. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ. અને દરેક જે વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ જે છે એ યુનિક હોય છે. This fingerprint can be identified using any available evidence. આ જે ફિંગરપ્રિન્ટ જે છે, DNAની જે ફિંગરપ્રિન્ટ છે એની આપણે સાબિતી મેળવવી હોય તો જે જગ્યાએ ગુનો થયો હોય એ જગ્યા ઉપર જો કોઈ પણ બ્લડ, ક્યાંય લોહીનું ટીપું, સલાઈવા એટલે કે મોઢાની જે લાર આવે તે, આના ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ વ્યક્તિ અહીંયા ગુનો કરવાવાળો વ્યક્તિ કોણ હતો. આના ઉપરથી આપણને ખબર પડે. ભલે કોઈ વિટનેસ હાજર નથી પણ ક્યાંય ક્રાઇમ સીન ઉપર તમે કોઈ લોહીનું ટીપું હોય, માથાનો વાર હોય અથવા લાર હોય, એના ઉપરથી પણ કહી શકાય કે આ જે ક્રાઇમ સીન છે અહીંયા કોણ આવ્યું હશે, બરાબર. તો એ જે કોષ છે ને એની અંદર DNA એટલા બધા છે કે DNA ઉપરથી ખબર પડે કે અહીં કોણ આવ્યું હશે. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. માથાનો એક વાર પણ ગુનેગારને ઓળખવા માટે ઘણો બધો છે, બરાબર. એડવાન્સ્ડ ટેકનોલોજી હેલ્પ
હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ DNA ફિંગરપ્રિન્ટ. જે એડવાન્સ ટેકનોલોજી છે, જે અતિ વિકસિત ટેકનોલોજી છે, બરાબર, એના ઉપરથી આપણને DNA ફિંગરપ્રિન્ટ જે છે એ પ્રાપ્ત થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. આ જે DNA જે છે તે શીટ્સ ઉપર એટલે કે હાર્ડ કોપી સ્વરૂપે આપણને પેપર ઉપર બારકોડના ફોર્મેટમાં આપણને મળતા હોય છે, જે આપણી નરી આંખે આપણે વાંચી ન શકી, પણ એની માટે આપણે બારકોડ રીડર જોઈએ. બારકોડ સ્વરૂપે તે પ્રિન્ટ થઈને આપણને પેપર ઉપર જોઈ શકાય છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. અને પોલીસ જે છે એ પોલીસ શંકાશીલની ઓળખ માટે, ગુનેગારની ઓળખ માટે આ જે શીટ છે, આ જે DNA શીટ છે એનો ઉપયોગ કરતી હોય છે. DNA કેન નોટ બી ફેક્ડ. DNA ક્યારેક ખોટું ન હોઈ શકે. DNAમાં ખબર પડે કે આ જે DNA છે આ વ્યક્તિનો જ છે ને એ વ્યક્તિ એમ કે ના આ ખોટું છે, હું અહીં ગયો જ નથી, તો એ વસ્તુ ખોટી છે. DNA જે છે એ ક્યારેય ખોટું ન હોઈ શકે. હેન્સ, તેથી ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. એટલા માટે જ જેટલી પણ ટેકનોલોજી છે ગુનેગારને પકડવા માટેમાં, એમાં સૌથી વધારે જો કોઈ વિશ્વસનીય હોય, સૌથી વધારે કોઈ ચોક્કસ હોય, સૌથી વધારે કોઈ પ્રખ્યાત હોય તો એ છે DNA ટેકનોલોજી. That's why investigators prefer using this technique. અને એટલા માટે જ જે ઇન્વેસ્ટિગેટર્સ છે તે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. બીજી પણ ઘણી બધી મેથડ છે કે જે શંકાશીલની ઓળખ માટે થાય છે, જેમ કે ફોટો કમ્પોઝિટ્સ મેથડ જે આપણે અહીંયા વાત કરી તે આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. ફોટો કમ્પોઝિટ્સ મેથડનો તમે ઉપયોગ કરી શકો, એની માટે સ્પેશિયલ સોફ્ટવેર આવે. પણ ક્યારે ઉપયોગી થાય કે જ્યારે કોઈ વિટનેસ હાજર હોય અને હાજર રહેલો વિટનેસ એમ કે મેં આવા કોઈ વ્યક્તિને જોયો હતો, એનો ફેસ આવો કંઈક હતો, અને એ ફેસ ડ્રો કરાવે તો આ ટેકનોલોજીનો ઉપયોગ થાય. બાકી DNAમાં કોઈ હાજર ના હોય પણ એકાદું જો સબૂત પણ એમને મળી જાય તો એના ઉપરથી પણ નક્કી થાય. એટલા માટે વધારે વિશ્વસનીય છે, વધારે ચોક્કસ છે. આ બીજી મેથડ પણ છે પણ એમાં વિટનેસનું હોવું જરૂરી છે. ફિઝિકલ એવિડન્સ આર યુઝડ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. ફિઝિકલ એવિડન્સ હોય, કોઈ પણ બાઇટ માર્ક્સ હોય, બટકું ભરવાનું નિશાન હોય, એના ઉપરથી પણ કહી શકાય કે આ ગુનેગાર કોણ છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. બાઇટ માર્ક્સ જે છે તે પણ ગુનેગારને પકડવામાં મદદરૂપ થઈ શકે છે, પણ ક્યારે કે જ્યારે એ ગુનેગારનો ડેન્ટલ રેકોર્ડ હોય અને એને કોઈને બટકું ભર્યું હોય ને એના નિશાન મળી જાય, સામે ડેન્ટલ રેકોર્ડ પણ મળે, તો ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે. બરાબર. તો આ જે શંકાશીલને ઓળખ માટેની જે ટેકનિક હતી તો એ હતી, પેલું DNA છે, ત્યારબાદ છે ફોટો કમ્પોઝિટ્સ, ત્યારબાદ છે બાઇટ માર્ક્સ. તો આવી ટેકનોલોજીની મદદથી અત્યારના જે ઇન્વેસ્ટિગેટર છે તે ગુનેગાર જે હોય છે એ ગુનેગારને ગોતી લેતા હોય છે. ત્યારબાદ હવે અહીંયા આપણું જે રીડ 2 છે એ પૂરું થાય છે. તો હવે હું તમને અત્યારે રીડ 3ના અહીંયા સ્પેલિંગ લખાવું છું, તે તમે પણ લખી લેશો.
ચાલો હવે આપણે યુનિટ 6 એમાં જે રીડ 3 છે ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણ પદ્ધતિ. સમય નિર્ધારણ પદ્ધતિ બરાબર, જે આપણું યુનિટ 6 એમાં જે રીડ 3 છે, શું નામ છે? ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણ પદ્ધતિ. તો જે સ્પેલિંગ છે તે જોઈએ તો સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ, એસન્ટ કલ્ચર એટલે કે પ્રાચીન સંસ્કૃતિ, આર્ટિફેક્ટ એટલે કે માનવ સર્જિત વસ્તુ અથવા તો હાથ કારીગરીની વસ્તુ, રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગ, રેડિયો કાર્બન ડેટિંગ એટલે પ્રાચીન વસ્તુના સમય માપવા માટેની પદ્ધતિ, ડિક્રીઝ એટલે કે ઓછું થવું, ડીકે એટલે ઘટવું, અને ઓર્ગેનિઝમ એટલે કે કોઈ પ્રાણી કે વનસ્પતિ અથવા સજીવ સર્જન. બરાબર. હવે આજે આપણે વાત કરી ડેટિંગ ટેકનોલોજી, તો આપણે જે ઘણીવાર સિરિયલોની અંદર જે જાસૂસીની સિરિયલ છે, CID છે, ક્રાઇમ પેટ્રોલ છે, આવી જે કંઈ સિરિયલો છે એની અંદર આપણે જોયું હોય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને જ્યારે એ પોલીસને કે CIDને મળે છે ત્યારે એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ એને કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ખબર પડે છે કે આ વ્યક્તિનું ખૂન કેટલા દિવસ પહેલાં થયું હશે. બરાબર. ત્યારબાદ ઘણીવાર આપણે ન્યૂઝની અંદર અથવા ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ મળી હોય ને આપણે એવું કે ભાઈ આટલા વર્ષો જૂની આ વસ્તુ છે, આ યુગની આ વસ્તુ છે, આટલા વર્ષો વીતી ગયા છે આ વસ્તુને, તો એ બધી વસ્તુની ખબર કેવી રીતે પડે છે કે આટલા વર્ષ થઈ ગયા છે? કોઈ વૃક્ષ જે છે એ વૃક્ષ આટલા વર્ષો જૂનું છે તો એ ખબર કેવી રીતે પડે છે? તો એના વિશે અત્યારે અભ્યાસ આપણે આમાં કરવાનો છે. તો જે વનસ્પતિ છે, જે પ્રાણીઓ છે, તે કાર્બન જે 14 છે બરાબર, તે પોતાના સમય દરમિયાન લેતા હોય છે. એટલે કોઈ વ્યક્તિ અથવા કોઈ પ્રાણી અથવા તો કોઈ વનસ્પતિ હોય બરાબર, કોઈ પ્રાણી હોય કે કોઈ વ્યક્તિ હોય, જ્યારે મૃત્યુ પામે છે
એટલે જે કાર્બન 14ની જે આપલેની જે પ્રક્રિયા છે એ બંધ થઈ જાય છે અને પરિણામે એની અંદર કાર્બન 14 છે એ ધીમે ધીમે ઘટતો જાય છે, કારણ કે અસ્થાયી રૂપે હોય છે. કાર્બન 12 અને કાર્બન 13 બે સ્થાયી રૂપે હોય છે, પણ કાર્બન 14 જે છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. અને જેટલો પ્રમાણમાં ઘટતો જાય છે એની ઉપર આધારિત છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ કેટલા દિવસ પહેલાં મૃત્યુ પામ્યો છે, એના આધારે જે છે તે ડૉક્ટરો કહેતા હોય છે. તો આપણે આના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો, તમારી જે બુક છે ટેક્સ્ટ બુક, તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 67 રીડ 3 ડેટિંગ ટેકનોલોજી જોઈએ આપણે. ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની ટેકનોલોજી. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એટલે કે સમય નિર્ધારણની જે કંઈ વસ્તુઓ છે તે એન્ડ આર્ટિફેક્ટ્સ અને જે માનવ સર્જિત વસ્તુઓ છે ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. તપાસ માટેનો એક રસપ્રદ ભાગ છે. જ્યારે કોઈ પણ તપાસ થતી હોય, કોઈ ક્રાઇમ થયો હોય, બરાબર, કોઈનું મર્ડર થયું હોય, ત્યારે સૌપ્રથમ એ જ વસ્તુનું અનુમાન લગાડવામાં આવે છે કે આ વ્યક્તિનું મર્ડર કેટલા દિવસો પહેલાં થયું છે અથવા તો કેટલા સમય પહેલાં થયું છે. કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, જૂની વસ્તુ પ્રાપ્ત થાય, ઘણીવાર ખોદકામ કરતા હોય ત્યારે પણ કંઈ વસ્તુ પ્રાપ્ત થાય તો એની ઉપર ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે કે આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે, બરાબર. તો એ એક રસપ્રદ બાબત છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ. જે ઇન્વેસ્ટિગેટર છે, તપાસ કરતા જે અધિકારીઓ છે, એને હકીકતમાં બહુ મહત્ત્વની વસ્તુ છે, એના માટે જરૂરી છે એ જાણવું કે આ ક્યારે બન્યું છે, બરાબર. અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન્ડ. આ વસ્તુ ક્યારે બની છે અને શું કામ બની છે એ વસ્તુ એની માટે જરૂરી છે જાણવા માટે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. એ એમના માટે મદદરૂપ થાય છે કે ભૂતકાળની અંદર કયા સાધનનો ઉપયોગ આની માટે થયો છે એ પણ એ બાબત ઉપરથી જાણી શકે છે. કે ઇટ ઇઝ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. એ સમજી શકે છે એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. કે આ જે વસ્તુ મળી આવી છે તો છેલ્લે એનો ઉપયોગ ક્યારે થયો હતો, કેટલા સમયથી આ વસ્તુ બનેલી છે. કોઈ વસ્તુ ઘણીવાર પુરાતત્વ વિભાગને મળી આવે છે તો આપણને માહિતી આપે છે કે આ મૂર્તિ જે છે એ આટલા વર્ષ જૂની છે, બરાબર. તો ક્યારે ખબર પડે એમને? તો એ ટેકનોલોજી જે છે, ડેટિંગ ટેકનોલોજી, એનો ઉપયોગ કરે છે અને પછી ખબર પડે છે કે હકીકતમાં આ વસ્તુ આટલા વર્ષોથી જૂની છે, આટલા યુગ પહેલાંની આ વસ્તુ છે એ એમને ત્યારે ખબર પડે છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ. જે સ્કોલર્સ એટલે કે જે વિદ્વાનો હોય છે એ વિદ્વાનો દ્વારા આવા પ્રકારના જે કંઈ તપાસ છે, આવા પ્રકારની જે તપાસ કરવામાં આવતી હોય છે કોના દ્વારા થતી હોય છે? તો કે જે વિદ્વાનો દ્વારા થતી હોય છે. સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન એટલે કે ઐતિહાસિક જે સંસ્કૃતિ છે એના અભ્યાસમાં. રોક્સ કોઈ ખડક છે, એશિયન કલ્ચર અથવા તો પ્રાચીન જે સંસ્કૃતિ છે, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અને જે ગુના સંશોધકો છે, આ બધા માટે આ ટેકનોલોજી ઉપયોગમાં આવે છે. કારણ કે બધા વ્યક્તિઓને આ ટેકનોલોજીની મદદથી જ ખબર પડે છે કે આ ક્યારે બન્યું છે અને કેવી રીતે બન્યું છે. એ આ ટેકનોલોજીની મદદથી જ એમને ખબર પડતી હોય છે. સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એશિયન નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. ઘણી બધી ટેકનોલોજી એવી છે કે જેના ઉપયોગ ઉપરથી આપણને ખબર પડે કે આ જે નેચરલ જે વસ્તુ છે, કુદરતી જે વસ્તુ છે અને જે હસ્તકારીગરીની જે આ વસ્તુ છે એ કેટલા સમય પહેલાં બનેલી છે, કેટલા વર્ષ આને થયા છે, એ આવી ટેકનોલોજીની મદદથી આપણે જાણી શકીએ છીએ. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. ઘણી બધી જે મેથડ છે એ રેડિયો એક્ટિવિટી ઉપર આધારિત છે. રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગ, બરાબર. જે આ એક્ટિવિટી છે એનું નામ છે રેડિયો એક્ટિવિટી, એની ઉપર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાં એક પદ્ધતિ છે એનું નામ શું છે? તો કે રેડિયો કાર્બન ડેટિંગ ઓર કાર્બન 14 અથવા તો કાર્બન 14 પણ એવું કહી શકો છો તમે. રેડિયો એક્ટિવિટી જે અંદર મેથડ આવે છે કઈ છે? તો કે રેડિયો કાર્બન ડેટિંગ અથવા તો કાર્બન 14 આવું તમે કહી શકો છો. ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. એલિમેન્ટ કાર્બન એટલે કાર્બનનું એક તત્વ સ્વરૂપ છે. કાર્બન 14 જે છે એ એક કાર્બનનું એક તત્વ સ્વરૂપ છે.
ઇટ ઇઝ અનસ્ટેબલ. આ જે કાર્બન 14નું જે સ્વરૂપ છે એ અનસ્ટેબલ છે, અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને એ જે છે એ એકદમ નિર્બળ છે. ધ સ્ટેબલ ફોર્મ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. સ્થિર ફોર્મ ક્યાં કહી શકાય તો કે કાર્બન 12 અને કાર્બન 13 જે છે તે સ્થિર છે, જ્યારે કાર્બન 14 જે છે એ કેવું છે, અનસ્ટેબલ છે, અસ્થિર છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. કાર્બન 14 જે છે એ સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર, અને ઊંચા એટમોસ્ફિયરે એ પોતાનો આકાર જે છે એ બદલી નાખે છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. જે વનસ્પતિ છે અને જે પ્રાણીઓ છે એ પોતાના સમગ્ર જીવન દરમિયાન કાર્બન 14 લેતા હોય છે. વેન ધે ડાય, અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે, તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, ત્યારે તે કાર્બન 14 લેતા નથી, બંધ કરી દે છે. એન્ડ ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, અને પછી એમની અંદર રહેલો જે કાર્બન 14 છે એ ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ જાય છે. એટલે પહેલાં જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે જીવિત હોય છે ત્યારે તે કાર્બન 14 લેતા હોય છે, અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે એટલે પછી કાર્બન 14 લઈ શકતા નથી. એટલે એમની અંદર રહેલો જે કાર્બન 14નું જે પ્રમાણ છે એ ધીમે ધીમે કેવું થાય છે, ઘટતું જાય છે. એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવિટી ડીકે, અને ધીમે ધીમે તે શું પામે છે, ધીમે ધીમે ઘટતું જાય છે, ધીમે ધીમે પછી ત્યારબાદ તે નાશ પામતું જાય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ, અને આ જે પદ્ધતિ છે એને ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, કે તે આ જે રેડિયો એક્ટિવિટી છે એના માપન માટે જ આ પદ્ધતિ તૈયાર થઈ છે. આ રેડિયો એક્ટિવિટી કાર્બન 14 ઉપરથી જ નક્કી કરી શકાય કે કેવી રીતે આ જે પ્રાણી છે અથવા આ જે કંઈ વનસ્પતિ છે એ કેટલા વર્ષ જૂનું છે, કોઈ પ્રાણી મૃત્યુ પામ્યું છે તો કેટલા દિવસથી તે મૃત્યુ પામ્યું છે, એની જાણ આપણને કાર્બન 14 એની અંદર રહેલા કાર્બન 14ના પ્રમાણ ઉપરથી જ થઈ શકે છે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ. જે સેમ્પલ તમે લો છો એ સેમ્પલની અંદર કેટલા પ્રમાણમાં કાર્બન 14 છે એ જાણકારી મેળવ્યા બાદ જ ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, તો જે સજીવ છે એ સજીવની ઉંમર વેન ઇટ ડેડ કેન બી નોન, કે આપણે જાણી શકીએ કે આ ક્યારે મૃત્યુ પામ્યો હશે, કેટલા વર્ષ હશે, કેટલા સમયથી તે મૃત્યુ પામ્યો છે, એ એની અંદર રહેલા કાર્બન 14ના પ્રમાણ ઉપરથી જ આપણને ખબર પડતી હોય છે. અધર મેથડ આર ઓલ્સો યુઝ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે જે પુરાતત્વ ચુંબકીય જે વિભાગ છે બરાબર, એની સમય નિર્ધારણ કરે છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. જે મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય જે ક્ષેત્ર છે એની અંદર જે પરિવર્તન થાય છે એની ઉપર આધારિત છે. કઈ ક્યુ ડેટિંગ તો કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. એ જે મેગ્નેટિક ફિલ્ડની અંદર જે રિવર્સ પ્રોસેસ થાય છે, જે પરિવર્તન થાય છે તે એની ઉપર આધારિત છે. ઓફ ધ અર્થ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ, જે પૃથ્વીનું ચુંબકીય જે ક્ષેત્ર છે બરાબર, એની ઉપર આધારિત છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. ટ્રી રિંગ ડેટિંગ એટલે કે વૃક્ષના થડના જે વલયો છે ઇઝ અનોધર યુઝફુલ ટેકનિક, કે કોઈ વૃક્ષ કેટલા વર્ષનું છે, કેટલા વર્ષ જૂનું છે એ આપણે વૃક્ષના થડના જે વલયો છે એની ઉપરથી જાણી શકીએ છીએ. તો એ જે ટેકનિક છે એનું નામ શું છે તો કે ટ્રી રિંગ ડેટિંગ. ઇચ યર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેનફોલ. વૃક્ષની અંદર દર વર્ષે પરિવર્તન થતું હોય છે, કોઈ બદલાવ આવતા હોય છે, તો એની માટે વરસાદ છે એવા બીજા ઘણા બધા પરિબળો છે એની માટે જવાબદાર છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક્સ. અને આ જે બદલાવ છે તે બદલાવ આપણને જે વૃક્ષનું થડ હોય છે એ થડના વલયોની અંદર આપણને ફેરફાર જોવા મળતા હોય છે. એટલે વૃક્ષના થડના વલયો ઉપરથી આપણને ખબર પડતી હોય છે કે આ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે. ધીસ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને આ ટેકનિકમાં તે ડેટ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આપણું જે આ રીડ 3 છે તે પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બંને નાના એવા રીડ હતા તો એ આપણે અહીંયા પૂરા થાય છે.